દેવભૂમિ દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદના પૌરાણિક ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી મહાશિવરાત્રીના આગલા દિવસે ગુમ થયેલું શિવલિંગ પૂજારીને પોલીસે પરત કર્યું હતું। દ્વારકા પોલીસે સરાહનીય કામગીરી કરતા હિંમતનગરના એક ગામમાંથી કુલ 11 આરોપીઓને પકડી પાડ્યા હતા। શિવલિંગ હેમખેમ પરત લાવીને સમસ્ત ગ્રામજનો અને શિવ ભક્તોની હાજરીમાં પૂજારીને અર્પણ કરવામાં આવ્યું। આ તકે મંદિરના પૂજારીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની પ્રશંસા કરી હતી તો શિવ ભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ હરસિદ્ધ ખાતે જે એક ભગવાન શિવનો મંદિર આવેલો છે, ત્યાં મહાશિવરાત્રીના આગલા દિવસે જ અમુક અસામાજિક તત્વો દ્વારા શિવલિંગ ઉઠાવી જવાની એક ઘટના જ્યારે સામે આવી, હજારો શિવ ભક્તોની લાગણી તો દુભાણી હતી, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની સખત મહેનત અને પરિશ્રમથી એ જ શિવલિંગ હિંમતનગરના એક ગામમાંથી સહી સલામત પાછી આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે અહીં પૂજારીજીને અર્પણ કરેલું છે। સમસ્ત ગ્રામજનો પણ અહીં આવેલા છે। આપણી સાથે પૂજારીજી છે। પૂજારીજી, આજે આપને આ શિવલિંગ પરત મળી ગયું, કેવી લાગણી? જેમ આ વસ્તુ અહીંથી ચોરાણી હતી, આવી ચોરી પણ અકલ્પના હતી, આ પણ એવી અકલ્પના જેવી એક સ્વપ્ન જેવું લાગે, એક ડ્રીમ જ લાગે। આપણા જિલ્લા પ્રશાસનના વડા અધિકારી જે એસપી સાહેબ પાંડે સાહેબની રાહબરી હેઠળ જે કઈ એમના ડીવાયએસપી જે રાઠોડ સાહેબ, પ્રજાપતિ સાહેબ, ત્યાર પછી અમારા નજીકના તો ખાસ બેન જે છે ઉષાબેન, એમની જે રાહબરી, એની કુને અને એની જે કાર્યક્ષમતા જે છે ને, એ મારા ખ્યાલથી આ ફળ સુધી પહોંચાડી શકેલી છે। અને ખૂબ જ, અને એની સાથે આ પરત મળ્યા સાથે કે એક સાથે આખા ગ્રામજનોના અને આ ઉપરાંતે હજારો માણસોના રોજ, હું તો 1100 થી 1200 માણસો રોજના પૂજાના ફોટા મોકલું છું। આખા ભારતમાં કોઈ એવું રાજ્ય નહીં હોય કે રોજ મહાદેવના એના જેને કે આરતી પછી ના દર્શન ન થતા હોય। હું જે મીડિયા જેને કહેવાય ને વોટ્સએપ દ્વારા બધાને મોકલું છું, બ્રોડબેન્ડ દ્વારા, અને એ બધાના પણ મારા ફોન આવીને એ બધાને પણ હું જેને ફોટા દ્વારા જે તમારા લોકો જે કામગીરી કરી એ પણ મેં મોકલી અને બધાને પણ એમ માનસિક શાંતિ આપી છે અને કોશિશ કરેલી છે। અને આજે એ માનસિક શાંતિ જે છે એ વાસ્તવિકતામાં પરિવર્તિત છે। જી, તો આ પૂજારીજીનું કહેવું હતું કે ભવાનીશ્વર મહાદેવની જયારે શિવલિંગ ની અહીંથી ઉઠાવી ગયા હતા, લોકોમાં અને જે ખાસ કરીને શિવ ભક્તોમાં જે એક રોષ જોવા મળતો હતો, એ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના પ્રયાસોથી ક્યાંક ને ક્યાંક હર્ષો ઉલ્લાસમાં પરિવર્તિત થઈ ગયું છે। અશોક માણેક, વીટીવી સમાચાર, હર્ષદ। તો ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદના પૌરાણિક ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવરાત્રીના આગલા દિવસે જે શિવલિંગની ચોરી કરવામાં આવી હતી તે હવે પૂજારીને પોલીસે પરત કર્યું છે। દ્વારકા પોલીસે સરાહનીય કામગીરી કરતા હિંમતનગરના એક ગામમાંથી કુલ 11 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। શિવલિંગ હેમખેમ પરત લાવીને ગ્રામજનો અને શિવ ભક્તોની હાજરીમાં શિવલિંગ પૂજારીને અર્પણ કરવામાં આવ્યું। એવી હકીકત મળી આવેલી કે સાબરકાંઠાના મેઢાટીંબી ખાતે થી આવેલા અહીંયા દર્શન કરવાના બહાને આવેલા શખ્સો દ્વારા આ શિવલિંગની ઉઠાંતરી કરવામાં આવેલી છે। જે કોઈ શ્રદ્ધા અંધશ્રદ્ધાના કારણોસર કરેલી હોય તો તાત્કાલિક અમારી ટીમો બનાવી 48 કલાકની અંદર અખંડિત શિવલિંગને મેળવી લેવામાં આવેલું છે। ગુનાની અંદર સામેલ 11 શખ્સોને અટક કરી અને જેલમાં મોકલી આપવામાં આવેલ છે।